તો હેલો, કેમ છો બધા? મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે એવી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આજે છે સિંહ દિવસ. તો જો સિંહ દિવસ નિમિત્તે રેલી સ્કૂલો ગામમાં સ્કૂલમાં બધે રેલી ગામમાં કાઢવામાં આવશે. તો ફોરેસ્ટની ગાડી પણ આ વખતે બધે આવે જ છે, બધે આવી છે સ્કૂલમાં. તો જો સાહેબને બધાએ ફોટા પાડ્યા અને પછી ગામમાં રેલીની સાથે ગાડીને પણ લઈ જવાની હોય તો સાહેબ અહીંયા ઘડીક વાર ગાડીને હકારી, એના દોસ્તાર હતા એટલા માટે. અને પછી જો પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલના બાળકો તો પછી એની ગામમાં રેલી કાઢશે. તો જો હાઈસ્કૂલના અને પ્રાથમિકમાં બાળકો બેયની ગામમાં રેલી કાઢશે. અને આપણે થોડી ક્લિપ આમાં એડ કરી હતી એટલે આજે વિશ્વમાં જ નહીં પણ ખબર નહીં, ભારતમાં ઉજવે છે સિંહ રેલી. તો જુઓ તમે. મોકલાવી દો. હા બસ બસ. પછી અહીંયા નિધિબેન જો ગાડી ધોવરાવે છે, એના પપ્પાને મદદ કરે છે. પણ આપણે આ શુક્રવારે જે શૂટ કર્યું હતું ને એનું છે તે ફોનમાં પાણી ઉડાડે છે. તે હું શૂટ કરતી હતી ને એટલા માટે તો એને પપ્પાને મદદ કરતી હતી. તો બસ શુક્રવારે તો આવતું ને શનિવારે તો સિંહ રેલી હતી એટલે શનિવારે આમ થાય સાહેબને સવારની સ્કૂલ હોય છે. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયામાં બન્યા રહે. અહીંયા મારા વિભુબેન જો નિધિને ખીજાય છે. નિધિ કામ કરાવતી હતી ને એટલે એને પપ્પાને મદદ કરાવે. જો પાણી ડોલ ભરી આવે. તું એને ખીજાતી ને અમારા જો બેઠી બેઠી લેશન જ કરતી અને એને ખીજાય છે. જો એને સોપડા અહીંયા પડ્યા. હા, નિધિ કામ કરે છે એને ખીજાય છે. જો અમારી નિધિ એના પપ્પાને મદદ કરે છે. ગાડી મસ્ત એવી ધોઈ નાખી છે. અને હા, મારે ભૂલાઈ ગયું હતું, આજે છે શુક્રવાર ને 9 તારીખ. આ બધા હા, કાલ શનિવાર છે ને એટલે મને મનમાં એવું હતું કાલ શનિવાર છે. હા, અને આમાંય કાલ આ વિડીયો કાલ જ આવશે એટલે કાલ શનિવાર જ થશે. કા નિધિ? તો ચાલો, સાહેબને એકટાણું છે તો હવે ચાલો ને. ચાલો. તો જો અમારા નિધિબેન કેટલું મસ્ત ચિત્ર દોરે છે. જો તમે દોરેલું ચિત્ર બતાવશે સાહેબ. કેટલું ક્યુટ ચિત્ર જો આ તમે. અને એને દોરેલું જુઓ તમે. છે ને સેમ એવું. તો અમારા નિધિબેનની કળા છે, તમે જોઈ શકો છો. અમારા નિધિને ચિત્રનો બહુ જ શોખ છે. તો નિધિબેન કલર પૂરીને બતાવવામાં આવશે. અમારા નિધિબેને ચિત્ર દોરી નાખ્યું છે. તો જો તમને બતાવે. જો મસ્ત એને સ્કૂલ દોરી છે. હમણે તમને પહેલાં બતાવ્યું ને તો એને કલર પૂરને કમ્પ્લીટ થઈ ગયું. તો નિધિબેન તમે શું કહેશો આ ચિત્ર માટે? તો ચાલો વિડીયાને આપણે એન્ડ આપશું ને આવજો બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. હા, મસ્ત છે. કોમેન્ટ કરજો કેવું ચિત્ર છે. એમ હલાય નહીં તો નહીં દેખાય. તો જો ચિત્ર કેવું છે એ તમે કોમેન્ટ કરજો. અમારી નિધિબેને દોર્યું છે. તો ચાલો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા નવા એક બ્લોગમાં. આવજો.